નમસ્કાર. હું સમુદ્ર મંથન વિશે વાત કરીશ. એક વખત દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું. આ સમુદ્ર મંથનમાં 14 રત્નો નીકળ્યા, જે આપણે જાણીએ છીએ. આ 14 રત્નો ક્યાં ક્યાં હતા એના વિશે હું વાત કરી રહી છું. સૌપ્રથમ કાળકૂટ વિષ નીકળ્યું, જે ભગવાન શંકરે પોતાના કંઠમાં ધારણ કર્યું અને નીલકંઠ કહેવાયા. ત્યારબાદ બીજા ક્રમે કામધેનુ ગાય નીકળી, જેને દેવોએ પોતાની પાસે રાખી. ઉચ્ચૈશ્રવા ઘોડો ત્રીજા ક્રમે નીકળ્યો, જેને અસુરોએ પોતાની પાસે રાખ્યો અને પછીથી બલિરાજાને આપ્યો. ચોથા ક્રમે ઐરાવત હાથી નીકળ્યો, જે ઇન્દ્રના વાહન તરીકે ઓળખાય છે, એટલે કે ઇન્દ્રને મળ્યો. પાંચમા ક્રમે કૌસ્તુભ મણિ નીકળ્યો, જે ભગવાન વિષ્ણુએ પોતાના કંઠમાં રત્ન તરીકે ધારણ કર્યો. છઠ્ઠા ક્રમે કલ્પવૃક્ષ નીકળ્યું, જે સ્વર્ગમાં ઇન્દ્રએ એને સ્થાપિત કર્યું. સાતમા ક્રમે રંભા નામની અપ્સરા નીકળી, જે પણ સ્વર્ગની શોભા બની. આઠમા ક્રમે મહાલક્ષ્મી નીકળ્યા, જેને સમુદ્રએ પોતાની પુત્રી તરીકે ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા. નવમા ક્રમે વારુણી મદિરા નીકળી, જે દેવોએ એને સ્વીકારવાની ના પાડી, પરંતુ અસુરોએ એનો સ્વીકાર કર્યો. દસમા ક્રમે ચંદ્રમા નીકળ્યો, અને જેને ભગવાન શંકરે મહાદેવે પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. 11મા ક્રમે શારંગ ધનુષ્ય નીકળ્યું, અને જે ભગવાન વિષ્ણુએ પોતાની પાસે ધર્મના પ્રતીક તરીકે અધર્મના નાશ માટે રાખ્યું. 12મા ક્રમે પાંચજન્ય શંખ નીકળ્યો, જે વિષ્ણુએ પોતાની પાસે રાખ્યો, અને મહાભારતના યુદ્ધ વખતે આ જ પાંચજન્ય શંખનો જયઘોષ કર્યો, જે વિજયના પ્રતીક તરીકે ઓળખાય છે. ત્યારબાદ ભગવાન ધન્વંતરી 13મા ક્રમે, જે આચાર્ય કહેવાય, આયુર્વેદના જનક, પિતા અને રચયિતા, જેમણે સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યનું પ્રદાન કર્યું. ત્યારબાદ અમૃત નીકળ્યું, જેને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી અને દેવોને પીવડાવ્યું અને દેવોને અમર બનાવ્યા. અસ્તુ. ધન્યવાદ.